મિત્રો, મારું નામ નિલેશ છે. મારી ઉંમર 20 વર્ષ અને હું દેખાવમાં ખૂબ જ સ્માર્ટ છું. મારી પર્સનાલિટી પણ સારી છે. હું ઘરેથી 3 કિલોમીટર દૂર મેડમનું ઘર છે, જ્યાં હું તેમના ટ્યુશનમાં જાઉં છું. મેડમનું નામ શનાયા છે. તેની ઉંમર લગભગ 30 વર્ષની હશે. હજી સુધી તેને લગ્ન કરેલા ન હતા. ઉંમર ભલે 30 વર્ષની હોય, પણ તે ઉંમર કરતાં નાની દેખાતી હતી. તેનો ફિગર, તેનો શરીર, તેની કાયા ખૂબ જ ખૂબસૂરત અને એકદમ કમાલની છે. જે પણ તેને જોઈ તેનો દીવાનો થઈ જાય. તે કોલેજમાં પણ ભણાવે છે અને હું તેની પાસે ટ્યુશન લેવા જાઉં છું, કેમ કે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારી લાગે છે. તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશન માટે આવે છે, પરંતુ જે સમયે હું જાઉં છું ત્યારે મારા સિવાય બીજું કોઈ આવતું નથી. હું એકલો જ ભણવા માટે જાઉં છું, કેમ કે બીજા બધા બાળકો આજુબાજુના જ છે અને મારું ઘર થોડું દૂર છે, એટલે સાંજે હું ટ્યુશન લેવા માટે જાઉં છું. જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે. વાતોમાં મેં તેમની લાઈફ વિશે બધું જાણી લીધું છે. તેની લાઈફમાં કોણ છે, કોણ નથી, તેનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં. તો ખબર પડી કે મેડમનો કોઈ બોયફ્રેન્ડ નથી, તે એકલી જ રહે છે. મેડમ મને એટલી સુંદર લાગે છે કે હું દિવસ રાત તેમના વિશે જ વિચારું છું. કોઈ પણ રીતે હું મેડમને પટાવવા માંગુ છું અને આમ પણ મેડમ તેના બધા ઘરના કામ કે પછી પર્સનલ કામ મારી પાસે જ કરાવે છે. તે ખૂબ જ મોડર્ન છે. ટૂંકા કપડાં પહેરે છે. એક દિવસ સાંજે જ્યારે હું તેના ઘરે ગયો તો મને કહેવા લાગી કે નિલેશ, તું આવી ગયો? હું તારી જ રાહ જોઈને રહી હતી. કદાચ આજે હું તને ભણાવી નહીં શકું, કેમ કે મને બહાર જવાનું છે. શું તું મારી સાથે આવીશ? મેં કહ્યું કે હા. શું કામ છે? તો મેડમ બોલી કે મને થોડો જરૂરી સામાન લેવાનો છે, એટલે આજે હું તને ભણાવી શકું નહીં. હું તો ખૂબ જ ખુશ થઈ ગયો કે મેડમની સાથે મને ફરવાનું મળશે. હું તો આ તકની જ રાહ જોઈ રહ્યો હતો. મેં કહ્યું કે હું બિલકુલ તૈયાર છું તમારી સાથે આવવા માટે. મને તો તમારી સાથે ફરવા મળી જશે. તે બોલી ઠીક છે, તું 5 મિનિટ બેસ, હું કપડાં ચેન્જ કરીને આવું છું. મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા ચાલી ગઈ. તો મારા મનમાં શેતાની વિચાર આવવા લાગ્યા કે આ એક સારો મોકો છે મેડમને કપડાં બદલાવતા જોવાનું. હું ઝડપથી તે રૂમ પાસે પહોંચી ગયો. મેડમે દરવાજો લોક કર્યો ન હતો, ફક્ત દરવાજો અટકાવ્યો હતો. મેં હળવેથી દરવાજાને થોડો ધક્કો માર્યો અને અંદર જોવા લાગ્યો. મેડમે એક પછી એક પોતાના કપડાં અલગ કરવા લાગી. મેડમને મેં હવે વગર કપડામાં જોઈ લીધી. ભાઈ, શું કમાલનું ફિગર હતું. મેડમના બંને નરમ જોઈને મારી અંદર એકદમ કરંટ લાગ્યો. હું તો મારા હોશમાં જ હતો નહીં. એકવાર મને મેડમ મળી જાય તો હું મેડમની સાથે મારી પ્યાસ બુઝાવી લઉં. હવે મેં મારું મન પાક્કું બનાવી લીધું હતું કે હવે ગમે તે રીતે પણ મેડમને પટાવવાની છે. એના માટે મારે ચાહે કંઈ પણ કરવું પડે. ત્યાં સુધીમાં મેડમે એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો હતો અને જેવી રીતે બહાર નીકળવાની હતી તો હું જલ્દીથી પાછો આવીને મારી જગ્યા ઉપર બેસી ગયો. મેડમ મારી પાસે આવી અને કહેવા લાગી કે નિલેશ, મને કહે કે હું કેવી લાગી રહી છું. મેં કહ્યું કે મેડમ, સાચું કહું તો તમે એકદમ કયામત લાગી રહ્યા છો. તો તે હસવા લાગી અને કહેવા લાગી કે તું પણ ને, શું હું તને આટલી બધી ખૂબસૂરત લાગી રહી છું? મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજ તો કમાલની લાગી રહ્યા છો. મનમાં કહ્યું કે આજે જે રીતે મેં મેડમને જોઈ છે તે પછી તો મને હવે તે જ દ્રશ્ય મારી સામે આવી રહ્યું છે. તે મારી મેડમ હતી, પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી હતી. બસ હજી સુધી કોઈ વખત વાત બની હતી નહીં, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે ખૂબ જ જલ્દીથી વાત બની જશે. જ્યારથી મેં મેડમને કપડાં બદલતા જોઈ છે ત્યારથી બસ હવે મારા દિમાગમાં
તે જ નજારો ઘૂમી રહ્યો હતો. હું તો તેમાં ખોવાઈ ગયો હતો. ત્યારે મેડમે કહ્યું કે શું થયું? શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે બસ કંઈ નહીં, તમારા જ વિચારોમાં ખોવાયેલો છું. તો મેડમ બોલી કે મારા વિશે શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે બસ કંઈ નહીં, તમે કેટલા ખૂબસૂરત છો. કદાચ મારી પણ તમારા જેવી કોઈ ખૂબસૂરત ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત. તો તે કહેવા લાગી કે અચ્છા, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, તો મને જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. મેં કહ્યું કે તો બની જાઓ. હું તો ક્યારથી વિચારી રહ્યો હતો કે તમને મારી બનાવી લઉં. તો મેડમ બોલી કે ટ્રાય કરીને જોઈ લે, કદાચ હું બની જાઉં. આ વાતથી હું ખૂબ જ ખુશ થઈ ગયો. મેડમ મને સામેથી ઇશારો કરી રહી હતી. જેવા અમે બંને નીકળવા લાગ્યા તો મેડમ રોકાઈ ગઈ. મેં કહ્યું કે શું થયું? તો મેડમ કહેવા લાગી કે મારી પાછળની જીપ ખુલી ગઈ છે, નિલેશ જરા તેને બંધ કરી લેને. હું તો એકદમ ખુશ થઈ ગયો અને મેડમના શરીરને સ્પર્શ કરવાનો મોકો મળી ગયો. તેની પાછળ હું ગયો અને તેના વાળ મેં આગળ કરી દીધા. પાછળથી શું તે લાગી રહી હતી. અંદરના કપડાં પણ દેખાઈ રહ્યા હતા. જેવો મેં તેને હાથ લગાવ્યો, મેડમને પણ કંઈ અજીબ જ અનુભવ થયો. મેં ધીરે ધીરે તેની જીપ બંધ કરી દીધી. તેના પછી તેની પીઠ ઉપર હાથ ફેરવતા મેં મારો હાથ હટાવી દીધો. પછી જ્યારે હું સામે આવ્યો તો તેની આંખો બંધ હતી. તે એકદમ મદહોશ થવા લાગી હતી. મારા સ્પર્શથી કદાચ મને સમજ આવી ગયું હતું કે મારા માટે લાઈન ક્લિયર છે. મેડમ મારી થઈ જશે. મેં મેડમને કહ્યું કે ચાલો તો. તે બોલી કે હા ચાલો. સાંજના લગભગ 6 વાગી ચૂક્યા હતા અને માર્કેટ પાસે જ હતી. માર્કેટ જઈને અમે થોડો સામાન ખરીદ્યો. મેડમને તેમના માટે અંદરના વસ્ત્રો પણ લેવાના હતા. અમે એક શોપ ઉપર ગયા. હું પણ મેડમની સાથે જ હતો. મેડમે દુકાનદારને કહ્યું કે મને ઉપરના વસ્ત્રોની 36 સાઇઝ અને નીચેના પણ 36ની સાઇઝના બતાવો. દુકાનદારે ઘણા કલરો અને ઘણી બધી વેરાયટીઓ મેડમને બતાવી. મેડમે તેમાંથી એક પારદર્શક ઉપર અને નીચેની જોડી પસંદ કરી. હું તો તે જોઈ જ રહ્યો હતો અને મારા વિચારોમાં ખોવાઈ ગયો કે તે વસ્ત્ર પહેરીને મેડમ કેવી લાગશે, કેમ કે તે વસ્ત્ર પહેર્યા પછી પણ અંદરનો બધો એકદમ ક્લિયર દેખાઈ આવશે. મેડમ મને કહી રહ્યા હતા, પણ હું તો વિચારોમાં ખોવાઈ ગયો હતો. પછી હું બોલ્યો કે હા મેડમ બોલો. તો મેડમ બોલી કે ચાલ હવે કંઈક થોડો નાસ્તો કરી લઈએ. અમે પાણીપુરી ખાધી અને બંનેએ એક પ્લેટ પાણીપુરી ખાઈ અને પછી અમે ઘરે જવા નીકળ્યા. લગભગ 2 થી 3 કલાક થઈ ગયા હતા. અમે ઘરે પહોંચી ગયા. પછી મેં મેડમને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. તો તે કહેવા લાગી કે રોકાઈ જાઓ ને, ચાય પીને જજો. તો મેં કહ્યું કે મેડમ રહેવા દો, હવે હું કાલે આવીશ. અને ત્યાંથી હું મારા ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે ટ્યુશનના ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો, તો પણ હું ટ્યુશન ચાલ્યો ગયો. ત્યાં મને મેડમે અભ્યાસ કરાવ્યો. આજે મેડમે મને 1 કલાક વધારે ભણાવ્યો, કેમ કે ગઈકાલે તે મને ભણાવી શકી હતી નહીં. એટલે આજે વધારે સમય આપ્યો. અને જેવો હું નીકળવા લાગ્યો તો અચાનક જ ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો. મારું ઘર 4 કિલોમીટર દૂર હતું અને હું સાયકલથી આવતો હતો. મેડમ કહેવા લાગી કે હવે વરસાદમાં ક્યાં જઈશ, થોડી રાહ જોઈ લે, વરસાદ રોકાઈ જાય પછી ચાલ્યો જશે. તો હું બેસી ગયો. મેડમે અમારા બંને માટે ચાય બનાવી અને અમે બંને બેસીને ચાય પીધી અને ઘણી વાતો કરી. વરસાદ તો રોકાવાનું નામ લઈ રહ્યો હતો નહીં. રાતના 8 વાગી ચૂક્યા હતા. હજુ પણ વરસાદ રોકાયો હતો નહીં. હજી પણ હું રાહ જોઈ રહ્યો હતો. પછી મેડમ કહેવા લાગી કે થોડી વારમાં હું આવું છું અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના પછી તે જ્યારે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તો મેં જોયું કે તેમણે ખૂબ જ ટૂંકી નાઇટી પહેરી હતી. તેમાં તો તે કમાલની લાગી રહી હતી. એકદમ ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. તેને જોઈને હું કંટ્રોલ કરી શકતો હતો નહીં. મન કરી રહ્યું હતું કે હમણાં જ જઈને તેને પકડી લઉં. મેડમ મારી બાજુમાં જ આવીને બેસી ગઈ. આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી, પણ જેવો વરસાદ ચાલુ થઈ ગયો તો વાતાવરણ થોડું સારું થઈ ગયું હતું.
વાતાવરણમાં થોડીક ઠંડક આવી ગઈ હતી. ઘરમાં કોઈ હતું નહીં અને રાત થઈ ગઈ હતી અને ખૂબ જ જોરથી વરસાદ પણ વરસી રહ્યો હતો. મેડમ કહેવા લાગી કે નિલેશ, કેટલું સરસ મોસમ છે ને? મેં કહ્યું કે હા મેડમ, મોસમ તો ખૂબ જ સરસ છે. અમે બંને ખૂબ જ ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આગ બંને તરફ બરાબર લાગી છે. મેડમ મારી એકદમ નજીક બેસી ગઈ. મારી નજર તેના ઉપરથી તેના બંનેને હું જોઈ રહ્યો હતો કે તે કેટલા ખૂબસૂરત હતા. કાશ મને તેને પકડવા મળી જાય તો. ત્યાં તો મેડમની નજર મારી ઉપર પડી ગઈ કે હું તેને શું જોઈ રહ્યો છું. તો મેડમ બોલી કે શું જોઈ રહ્યો છે? મેં મારી નજર હટાવી લીધી. મેં કહ્યું કે કંઈ નહીં મેડમ, બસ એ જોઈ રહ્યો હતો કે તમે કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છો. તેમના વાળ આગળ આવી ગયા હતા. મેડમે વાળ ખોલી નાખ્યા હતા. પછી તેને વાળ તેના પાછળ કરી લીધા અને કહેવા લાગી કે જે જોઈ રહ્યો છે તો પછી સારી રીતે જુઓ ને. આટલું સરસ મોસમ છે, આટલો સરસ મોકો છે, તને લાગતું નથી કે આનો ફાયદો ઉઠાવવો જોઈએ? મેડમના મોઢેથી આ બધી વાત સાંભળીને મારી તો શું હાલત થઈ ગઈ એ હું તમને કહી શકું તેમ નથી. મેં મેડમને કહ્યું કે હું કંઈ સમજ્યો નહીં, તમે શું કહેવા માંગો છો? તો મેડમે કહ્યું કે જે તારા મનમાં ચાલી રહ્યું છે તે. મેડમ હવે એકદમ મારી પાસે અડીને બેસી ગઈ. તેણે મારો હાથ પકડ્યો અને તેની ઉપર રાખી લીધો. જેવો જ તેણે મારો હાથ ત્યાં રાખ્યો તો તેને પોતાની આંખો બંધ કરી દીધી અને તેમને મજા આવવા લાગી હતી અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી. એકદમથી મેડમ મદહોશ થઈ ગઈ હતી અને હું પણ મજા લઈ રહ્યો હતો. મેં વિચાર્યું હતું નહીં કે ક્યારેય આવો મોકો મળશે. બહાર વરસાદ, ઉપરથી રાત અને આટલી ખૂબસૂરત મેડમ મારી સાથે. શું મોકો હતો! મેં ખૂબ જ મજા લીધી અને મેડમે પણ મારી સાથે ખૂબ જ મજા લીધી. અમે બંને વરસાદનો ફાયદો ઉઠાવ્યો. પછી હું મેડમ સાથે આખી રાત રમ્યો અને મેડમ પણ મારો પૂરો સાથ આપી રહી હતી. આખી રાત સુધી અમે બંનેના શરીરની ઈચ્છા પૂર્તિ કરી. આખી રાત વરસાદ વરસ્યો અને વરસાદનો મેં ખૂબ જ આનંદ ઉઠાવ્યો. આગળ પણ જ્યારે પણ અમને મોકો મળતો અમે બંને મજા લઈ લેતા હતા અને ખૂબ જ એકબીજાના શરીર સાથે રમતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તમારી એક લાઈક અને કોમેન્ટથી મને ખૂબ જ હિંમત મળે છે. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી, તો મહેરબાની કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું આવતા વિડીયોમાં. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.